પણ આજ તો ડિજિટલ પડદે જામી છે રમઝટ. નોટિફિકેશનની વીજળી થાય ને ડેટાના વર્ષે મેં. આવો ડિજિટલ ડાયરે જ્યાં સ્ક્રીન સાથે જામ્યો છે સ્નેહ. ફેસબુકના ફાંકા ને ઇન્સ્ટાના લટકા, વોટ્સએપના ગ્રુપમાં વાગે છે ચટકા, ટ્વિટરના તીર છૂટે લિંક્ડઇન લલકારે. આવો ભાઈ આવો સૌ ડિજિટલ ડાયરે. નમસ્તે દેવીઓ, આજના આ ડિજિટલ ડાયરામાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે એવા સ્થળે છીએ જ્યાં દુનિયાભરની એપ્સ આરામ કરે છે. યુનિવર્સલ ક્લાઉડ લોન્ચ દ્રશ્યની શરૂઆતમાં આપણી સામે છે લિંક્ડઇન. લિંક્ડઇન નોકરી અને પ્રોફેશનલ કનેક્શનનું મોટું પ્લેટફોર્મ છે. રેડિટ ચર્ચા અને માહિતી શેર કરવાનું કમ્યુનિટી છે. તો ચાલો આપણે માણીએ કોર્પોરેટ લડાઈ દ્રશ્ય 1, કોર્પોરેટ કકડાટ અને બૌદ્ધિક બાકડા ચંટી. સફળતા એ કોઈ મંજિલ નથી, એ એક પ્રોસેસ છે. આજે જ સવારે મેં જોયું કીડી પણ વજન ઉચકે છે, તો એમાંથી મેં 5 લીડરશિપના લેસન શીખ્યા. ઓ ભાઈ, તારું આ બધું રેલાય બંધ કર. તારી આ કીડીવાળી વાર્તા ગયા વર્ષે પણ તે પોસ્ટ કરી હતી. તારામાં હવે ઓરિજિનલ કંઈ રહ્યું જ નથી. તને ન સમજાય લેડી, આને કન્ટેન્ટ ઓપ્ટિમાઇઝેશન કહેવાય. આ મારી પાસે તો બધા પ્રોફેશનલ લોકો જ આવે છે, તારા જેવા અનામી નવરા નહીં. કોણ છે પ્રોફેશનલ? અલા લિંક્ડઇન પર તો અડધા લોકો જુઠ્ઠું બોલે છે કે મને નોકરીની નવી તક મળી. અસલી સમાચાર તો મારી જોડે આવે છે, મારી જોડે. હમણાં જ એક મિનિસ્ટરનું લફડું વાયરલ થયું છે. થ્રેડ વાંચવો છે. વાહ, લિંક્ડઇન ભાઈ તો હજી કીડીમાં જ અટવાયેલા છે. પણ હવે વળીએ ઘર તરફ. હવે સ્ટેજ પર આવે છે આપણા વડીલ ફેસબુક અને જાસૂસ એવા વોટ્સએપ, સાથે છે ચંચળ સ્નેપચેટ અને ઓલ ઇન વન વીચેટ. તો ચાલો માણીએ એમની ખાનગી પંચાયત ફેમિલી ડ્રામા. અરે આ જુઓ 2010ના દિવાળીના ફોટા. ત્યારે તો લોકો લાઈક કરતા હતા અને અત્યારે તો બસ માર્કેટ પ્લેસમાં જૂની ફ્રીજ વેચવાના જ મેસેજ આયા કરે. અરે વોટ્સઅપ બેટા જમાનો બદલી નાખ્યો. અરે કાકા, મેં કઈ જમાનો નથી બદલ્યો. લોકો છે ને પ્રાઇવસી શોધે છે. મને જુઓ ને, રોજ સવાર પડે કે 50 કરોડ ભારતીયો મને ગુડ મોર્નિંગ ના ફૂલડા જ મોકલે છે. હું તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ થઈ ગયો છું. હું છે ને લોકોને બતાવતો નથી બોલતો તમારી જેમ કે કોણ કોની યારે રખડે છે. પ્રાઇવસી પ્લીઝ, મારે ત્યાં તો ફોટો મોકલો એટલે 10 સેકન્ડમાં ગાયબ. કાયમી રેકોર્ડ રાખવો એ તો બહુ જૂની વાત છે. સ્નેપ મોકલો અને ભૂલી જાઓ. અરે રહેવા દો, તમે બધા તો નાના છો, નાના. મારાથી તો પેમેન્ટ પણ થાય છે, બુકિંગ પણ થાય છે અને ચેટિંગ પણ થાય છે. હું તો સુપર એપ છું. આ બધું નાનું છોટું કામ મને ગમતું જ નથી ને. ચાલો, ઘરની પંચાયત તો ચાલતી જ રહેશે. હવે લગાવીએ ગ્લેમરનો તડકો. હવે પ્રવેશ કરે છે ઇન્સ્ટાગ્રામ, જે એસ્થેટિક્સની દીવાની છે, એટલે સૌંદર્ય, સ્વાદ, કલા. અને ટિકટોક, જેને શોર્ટ ફોન વિડીયો બનાવવામાં એટલો બિઝી છે કે 1 સેકન્ડની ફુરસદ જ નથી. સાથે છે જ્ઞાની આપણા યુટ્યુબ, જે બધાને સંભાળવાની કોશિશ કરે છે. તો જોઈએ દ્રશ્ય 3, વાયરલ ફીવર. What is mobile number? What is your smile number? Can we have private party? What is your private number? कहाँ से तुम आती है डाले, कहाँ को तू जाती है? आके जाके ऐसे क्यों दिल को तड़पाती है? ઓ માય ગોડ,
નાના અહીં હું આ લોકોને કેટલા બધા એજ્યુકેટ કરું છું. મારે ત્યાં બધા 40 મિનિટ દીઠનો વિડિયો શાંતિથી બેસીને જુએ છે અને તું 15 સેકન્ડમાં ઠેકડા મારતા હોય છે આમ. અરે 15 સેકન્ડ નહીં કાકા, ફક્ત ને ફક્ત 7 સેકન્ડમાં જ લોકોને અને અટેન્શન જોઈએ. અને બાપરે આપણી પાસે જો રીલ્સ ના હોય તો આપણે વાયરલ જ ના થઈ શકીએ. અરે મારે ત્યાં તો લોકો કેટલા બધા આવે છે અને કન્ટિન્યુઅસ કોલ જ કરતા રહે. આમ જ કર. પોતાને ખબર જ નથી કે ખાવાનું ભૂલી જાય છે અને ઠરીને ઠીકરો થઈ જાય. હા એટલે જ આ બધું નહીં કરું. સાચી વાત છે. લોકો મને અહીંયા પૂછે છે કે તમે આટલા સુંદર કેમ લાગો છો? અરે ભાઈ, આ એલ્ગોરિધમની અસર છે. બાકી અસલી ચહેરો તો મને પોતાને પણ યાદ નથી. મિત્રો, બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યાં અચાનક આ ડિજિટલ મહેલમાં વીજળી ત્રાટકી. આ બધી એપ્સનો બાપ એટલે કે અલ્ગોરિધમ અપડેટ થયો. જુઓ હવે કેવી અફરાતફરી થઈ છે. જોયું આ ફરીથી અલ્ગોરિધમ બદલાય. હવે ગમે એટલા સાચા સમાચાર હશે પણ વિડિયો નહીં હોય તો કોઈ નહીં જુએ. અરે આ મારો જૂનો ડેટા ક્યાં ગયો? આ તો બધું મારે હવે ફરીથી સેટ કરવું પડશે. અરે આમાં તો મારે ડાયાબિટીસની દવાના મેસેજ આવવા માંડ્યા. અરે ગભરાશો નહીં કાકા, મેં બધું બેકઅપ લઈ લીધું છે. મારે ત્યાં તો મારા યુઝર્સને ફક્ત ફેક વિડિયો અને ડેઈલી ફોરવર્ડેડ મેસેજ જ જોઈએ, બીજું કશું નહીં. તમે બધા ડરો છો કારણ કે તમે યુઝર્સના ડેટા પર જીવો છો. હું તો કમ્યુનિટી ચલાવું છું. અસલી માનવીય જોડાણ તો રસીદ અને સાયન્સની ચર્ચાઓમાં જ રહેલું છે. મિત્રો, આ સંકટ સમયે સ્ટ્રેટેજી જાળવવી જ પડશે. ચાલો તો હું ઓર્ગેનિઝમ અપડેટ કરવા માટેનો સેમિનાર અંતે ગમે તેટલા અલ્ગોરિધમ બદલાય પણ આ ડિજિટલ દુનિયા આપણી અસલી દુનિયા સાથે જોડાઈ ગઈ છે. ચાલો સાંભળીએ આ પાત્રોનો છેલ્લો સંદેશ અને કરીએ આ ડાયરાની પૂર્ણાહુતિ. આખરે તો આપણે બધા જ એક સિક્કાની બે બાજુ છે. કોઈને જ્ઞાન જોઈએ છે તો કોઈને મનોરંજન. અને કોઈને એક સારું પ્રોફાઇલ પિક્ચર. આ બધું જ છે ને ફક્ત મનોરંજન માટે જ નથી, પરંતુ આ લોક જાગૃતિ માટેનું એક શક્તિશાળી માધ્યમ પણ બની શકે છે. હા બસ એટલું યાદ રાખજો. અને સુરક્ષા અને પ્રાઇવસી એ જ સર્વોપરી છે. પણ હા એ પણ જોજો કે વડીલો તો મારે ત્યાં જ આવશે. તો આ એ વિડિયો પણ મને ટેગ નહીં કરો તો હું રેન્ટ કરીશ રેન્ટ. તો આ હતો આપણો ડિજિટલ ડાયરો. યાદ રાખજો, એપ ગમે તે વાપરો પણ અસલી મોજ તો માણસાઈમાં છે. આભાર. આ ડાયરામાં પાઠ લેનાર હતા વૈશાલી પટેલ, અંકિતા અશરા, શ્વેતા રાખોડિયા, શિલ્પા પટેલ, ડિમ્પલ ઉદવાડિયા, વિરલ મોદી, કલ્પા કોટક, રીતુ અલકાશા અને કીર્તિ કાસિયાવાલા. કેવો લાગ્યો ડાયરો?